તમારી દ્રઢ માન્યતા તમારી અલગ અલગ દ્રષ્ટિકોણ રાખવાની ક્ષમતામાં વિલંબ કરે છે. ઉપરાંત, તમે પર્યાવરણ પ્રત્યે જેટલી વધુ પ્રતિક્રિયા આપો છો, તેટલા જ તમે મૂંઝવણમાં મુકાઓ છો. આ પ્રતિકૂળ નિર્ણયો લેવાની સંભાવના ધરાવે છે. તમારે બહાર કરતાં તમારી અંદરથી આવતા ફેરફારોને સ્વીકારવા જ જોઈએ. સામાન્ય, પ્રભાવ, મજબૂતીકરણ અને વધુ, તમારી જાતને શોધવાની સાંકડી તકો વિશેના તમારા વિચારો. અજાણતા, તમે વિવિધ તીવ્રતામાં પ્રતિક્રિયા માટે સંવેદનશીલ છો. જો તમે છોડી દો છો, તો તમે તમારી પ્રક્રિયા, દાંત, મન, શરીર, લાગણી અને બાહ્ય સ્વ ની સમજ મેળવી શકો છો. જ્યારે તમે કોઈ વસ્તુને ચુસ્તપણે પકડી રાખો છો, ત્યારે છોડી દો જેથી તમે કંઈક વધુ સારું પ્રાપ્ત કરી શકો. તમારા જીવનની ઘટનાઓ ગમે તે હોય, તેઓએ ભાવનાત્મક રીતે તમારા પર ઊંડી અસર કરી છે. તમને લાગે છે કે તે તમારો ભૂતકાળ છે અથવા તમે તેનાથી ઉપર છો. જો કે, પરિચિત લાગણીઓ હજુ પણ લંબાયેલી છે. જો તમે ઉપચાર ઈચ્છતા હો, તો તમે કાયમી શાંતિ અને ખુશી મેળવવા માટે આ પ્રતિકૂળ લાગણીઓને કાયમી ધોરણે મુક્ત કરી શકો છો. આ તે સ્વતંત્રતા છે જે તમે હજી સુધી શોધખોળ કરી નથી, આત્મપ્રેમને ખરેખર સમજવા માટે. જીવન પ્રત્યેનો તમારો અભિગમ મોટાભાગની બાબતોના અપૂરતા સત્ય સાથેની વર્ચ્યુઅલ વાસ્તવિકતા જેવો છે. આ તમારું અપ્રમાણિક જીવન છે જે ભૂતકાળના બે જીવનકાળ સહિત જીવનના અનુભવોમાંથી તમારી પ્રતિક્રિયા પર આધારિત છે. તમારે દરેક વસ્તુના દેખાવથી આગળ વધવું જોઈએ. પ્રભાવો વિના તે કરવું વધુ અસરકારક છે. તમે જેટલું વધુ જાણો છો અને જે તમને પ્રભાવિત કરી રહ્યું છે તેને છોડી દો છો, તેટલું જ તમે સ્પષ્ટતાથી જોઈ શકો છો. મિલનસાર હોવાને કારણે, લોકો સામાન્ય રીતે તમને મોહક, ગમતા અથવા સારી રીતે વર્તતા શોધે છે. આ તમને બાહ્ય સ્વ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે જેને તમે તમારા અધિકૃત સંસ્કરણને દબાવી દો છો. જ્યારે તમે કોઈ કાર્યક્રમમાં જાઓ છો અને લોકો સાથે વાતચીત કરો છો ત્યારે તમને કેવું લાગે છે તેના પર ધ્યાન આપો. સૌથી અગત્યનું, પછી તમે ખરેખર કેવું અનુભવો છો? એક નકારાત્મક વાતાવરણ છે જે તમે બાહ્ય અને આંતરિક રીતે વ્યક્ત કરો છો જેને બદલવાની જરૂર છે. તમે સામાન્ય અભિગમમાં જે કરો છો અને જુઓ છો તે તમને અસરકારક સ્વ-પરિવર્તનથી અટકાવે છે, જો કે રાહતના ક્ષણો હોય છે. આ સામાન્ય બનવાની એક જૂની રીત છે. તમારા પોતાના માર્ગને કેળવવા માટે, તમારે ચોક્કસ માહિતીનો ત્યાગ કરવો જોઈએ, પછી ભલે તમે તે કેવી રીતે કરો છો. તમે જે જુઓ છો અને કરો છો તે અસરકારક સ્વ-પરિવર્તનને અવરોધે છે. જો કે રાહતના ક્ષણો હોય છે. આ સામાન્ય રહેવાની જૂની રીત છે કારણ કે ખાતરી, તાર્કિક કારણ અથવા સુરક્ષાની ભાવના. તમારો પોતાનો માર્ગ કેળવવા માટે, તમારે ચોક્કસ માહિતીનો ત્યાગ કરવો જ જોઈએ. પછી ભલે તમે તેને કેવી રીતે બનાવશો.